બિરાજ્યા પછી બોચાસન પધારેલા ત્યારે પૂજ્ય ભગવતચરણ સ્વામી એક પ્રસંગે સાહજિક છે, કારણ કે વર્ષોથી સદગુરુ તરીકે એમને આણંદ ક્ષેત્રમાં ઘણું બધું વિચરણ કર્યું અને આમાં વડીલ સંતો સાથે લીટપીટને ઘણું બધું વિચરણમાં સાથે હોય એટલે સાહજિક બોલવાની એક આદત હોય. એ પૂજ્ય ભગવતચરણ સ્વામીએ મહંત સ્વામી મહારાજને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજે તમને નિમ્યા અને તમે પ્રમુખ સ્વામી મહારાજના સ્થાને છો, કે મારે ચેક તો કરવું પડશે પ્રમુખ સ્વામી જેવું ઐશ્વર્ય તમારામાં આવ્યું છે કે નહીં. હસતા હસતા કહ્યું, સાહજિકતાથી, રમૂજમાં. ત્યારે મહંત સ્વામી મહારાજે કહ્યું કે જો એ બધું અમે ન જાણીએ. યોગીજી મહારાજે પણ આફ્રિકામાં એક પ્રસંગે આ જ જવાબ આપેલો. મહંત સ્વામી મહારાજે કહ્યું કે જો એ બધું અમે ન જાણીએ, પણ અમારા પંચવર્તમાનમાં કોઈ ખામી હોય તો તમારું જૂતું અને મારું માથું. જો પંચવર્તમાનમાં કોઈ ફેર નથી, એ મહંત સ્વામી મહારાજના જીવનમાં આજે સેંકડો સંતો સાક્ષી છે, જેમની સાથે 10 વર્ષ 20 વર્ષ